આપણી સાથે છે પંખુબેન. પંખુબેનને પૂછે કે એમને શું તકલીફ હતી અને કેમ રહ્યો આપણી ટ્રીટમેન્ટથી. પંખુબેન ક્યાંથી આવ્યા બેન? બોટાદથી. બોટાદથી. હા, પંખુબેન શું તકલીફ હતી કેશો? એટલે ઢીસણ દુખતા, કમર દુખતી, પછી વાહો દુખે, ડોક દુખતી, બધી આખા શરીરમાં દુખાવો હતો. ગેસ એસિડિટી તકલીફ હા, થતી હતી બરાબર. એસિડિટી થતી, ગેસ. અને હા, અને આ ગોઠણની તકલીફ કેટલા ટાઈમથી થતી બેન? ગોઠણની તકલીફ તો 5-6 વર્ષથી. અચ્છા, અને કમરની તકલીફ? એ 2 વર્ષથી. કમરની તકલીફ 2 વર્ષ. આ થોડી પણ પછી એમના વધતી ગઈ. બરાબર છે. અને આમ તકલીફ થતી તો આમ તકલીફમાં શું શું થતું બેન? આપણને તકલીફ શું આવતી આમ જિંદગીમાં? એટલે આમ દુખાવો થાય, પછી આમ ખાલી સડતી, આમ તળિયેથી શરૂઆત થાય, પછી કેળ સુધી આવે, પછી બધું ખોટું લાગે, હલાય નહીં. બરાબર. ખોટા પગ ખોટા હા, પડવા ખોટા મળે. પડી જાય, બરાબર. પછી ઊભું રહી જવું પડે. અચ્છા. પછી દાદરા ચીડી ચડો, પલાઠી વાળો કઈ તકલીફ આવતી હતી? હા, પરોઠી વાળવામાં તકલીફ પડતી. પલાઠી વાળો તકલીફ પડતી હતી. બરાબર. હા, બેહવું હોય તો તકલીફ પડે, ઊભું થવું હોય તો. બેઠા પછી ઊભું થવામાં તકલીફ થતી. બરાબર. આવી લગભગ ગોઠણની તકલીફ 5-6 વર્ષ. હા, 5-6 કમરની વર્ષ. તકલીફ 2 વર્ષ. 2 વર્ષ. બરાબર બેન. પછી તમે 11મા મહિનામાં તમે 2024 11મા મહિના પહેલી વખત તમે બેન મારી પાસે પહેલું સેશન કરાવ્યા બરાબર. ને 9 આ ટોટલ આપણે 9 સારવાર કરી બેન. હવે આ 9 સારવાર કર્યા પછી હવે કેમ છે બેન? હવે સારું છે. પહેલા જે તકલીફ આવતી હતી ગોઠણમાં ના, આવે એ છે બેન? નહીં. ગોઠણમાં આવે છે. દુખાવો તો હાવ નથી થતો. હવે દુખાવો તો આવતો જ નથી ને? બરાબર. ટૂંકમાં આમ ઘણો બધો ફાયદો છે. હા, પહેલા ઘણો કરતા કેટલું સારું કહી શકો બેન? ઘણું સારું. હા, બરાબર છે. હવે છે ને આપણે જે રિપોર્ટ હતો ને રિપોર્ટમાં શું તકલીફ હતી તમને? ગોઠણમાં થોડો ઘસારો હતો, કમરમાંથી એક આ ચોથો મણકો ખસી ગયેલો હતો. મેં તમને સમજાવ્યું હતું બરાબર કે આ ચોથો મણકો 5મા મણકા ઉપર ખસી ગયો તો આ મણકો ખસી ગયો તો એટલે ટૂંકમાં બે બાજુથી ગાદી દબાતી હતી. બે બાજુ ગાદી દબાય એટલે તમને દુખાવો થતો અને નસો દબાતી આપણી પગની, એટલે તમે વધારે હાલો એટલે પગમાં ખાલી ચડવા મળે, પગ ખોટા થઈ જાય એવું થતું હતું. અને આ મૂળ આપણે તકલીફ મણકાની હતી. આ મણકો ખસી ગયો એને હિસાબે આપણે મણકો સરખો કર્યો, આપણી ટ્રીટમેન્ટથી મણકાનું સેટિંગ કર્યું, મણકાની એની જગ્યાએ લીધો એટલે નસું છૂટી પડી ગઈ, મણકો ગોઠવાઈ ગયો એટલે આપણે સરખું થઈ ગયું. એવી રીતે ગોઠણમાં બે ગોઠણમાં થોડો ઘસારો આવી ગયો તો એ મેં પણ તમને એક્સરેમાં સમજાવ્યું. તો બે ગોઠણમાં સ્ટેજ 2માં ઘસારો હતો, એ બે ટીબિયા અને ફીમર બોઈન બે ઘસારા હતા. એનું આપણે થોડુંક સેટિંગ કર્યું એટલે ત્યાં પણ ફાયદો થઈ ગયો બેન બરાબર. અને પંખુબેન હવે કેટલો ફાયદો કહીએ કહો? હા, 100% સારું. હવે કઈ જાતની તકલીફ નથી આવતી. અત્યારે દુખાવો મને ક્યાંય શરીરમાં નથી થતો. બરાબર. ટૂંકમાં આ ઘરનું કામ કરું, પોતું કરું, કપડાં ધોવું તો આમ એકદમ સારું. બરાબર. અને મને બતાવ્યું પહેલા કોઈ ડોક્ટર બતાવ્યું બેન? હા, ફાઇલ તેમ નથી જોઈ, એ દવા ચાલુ જ છે. અચ્છા, કેટલીક જગ્યાએ બતાવ્યું? એટલે 3-4 જગ્યાએ બતાવ્યું હતું. કૃષ્ણામાં કોઈ બતાવ્યું. જગ્યાએ ઓપરેશન નું કેવું કઈ કહેતા હતા? હા, એ કૃષ્ણામાં કીધું. શેનું ઓપરેશન કરવું? હા, એમ કે તમારે ઓપરેશન કરવું પડશે, એમ નસ દબાય. હા, એને કીધું હતું. પણ આપણે વગર ઓપરેશન આખું કરી દીધું. થઈ ગયું, હારું, બધું રેડી થઈ ગયું. બરાબર. અને પંખુબેન કેવી લાગી બેન તમને અમારી સારવાર? બહુ સરસ લાગી તમારી સારવાર. તમારો ખૂબ ખૂબ આભાર. હા, ભગવાન જેટલો માની છે. અને બહુ મને તો આમ કોઈ શરીરમાં ક્યાંય એમ નતું કે આ દુખાવો નથી. બરાબર છે. અને આમ નસું હોત ખેંચાતી, આમ હાલવી કે આમ ગાડીમાં બેઠા હોય ને તો જરાક નમવી એટલે આખા શરીરમાં નસું ખેંચાતી. બરાબર. બધું હરખું થઈ હા, ગયું. બધું હરખું થઈ ગયું. અને બા વિડીયો યુટ્યુબ ઉપર મૂકીએ ને, તમારી જે તકલીફ વાળા દર્દી જોવે તેને ખ્યાલ આવે. તમે અમારો કોન્ટેક્ટ કેવી રીતે કર્યો બા? અમારે દીકરો છે સુરત, એની કેસ લખાયો હતો નાખી દિવાળી પહેલા. હા, અમને કોઈ સીધું નતું, કોઈ કીધું નતું, પણ એને ફોન માં જોયું છે. હા, અને કેસ લખાઈ નાખ્યો તરત. અને સારું પણ થઈ ગયું. હા, સારું થઈ ગયું. કેવું રાખ્યું બસ? બસ. દો સાત. સો સાત. પેલું 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 પેલું
શ્વાસ બસ બસ શ્વાસ લે થોડી બસ બસ થોડું બસ શ્વાસ બસ